बात है भाई, क्या बात है। અમદાવાદ ન્યાય દ્રષ્ટિ સમાચારમાં આપનું સ્વાગત છે। આજે 15મી ઓગસ્ટના પાવન દિવસે અમદાવાદના સરખેજથી વિશાલા 4 રસ્તા સુધી ભવ્ય તિરંગા રેલી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સરખેજથી વિશાલા સુધીનો તિરંગા રેલી યાત્રાનો રૂટ 3.5 કિલોમીટર લાંબો હતો અને આ સમગ્ર રૂટ પર દેશભક્તિના રંગો જોવા મળ્યા હતા। હજારોની સંખ્યામાં લોકો તિરંગા સાથે આ રેલીમાં જોડાયા હતા અને ભારત માતાના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ તિરંગા યાત્રાની સૌથી મોટી ખાસિયત એ રહી કે સમાજના તમામ વર્ગના લોકો એક સાથે એક મંચ પર જોવા મળ્યા। રાજકીય ભેદભાવ અને મતભેદોને બાજુ પર રાખીને વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, શાળાના બાળકો તેમજ મદ્રેસાના ભૂલકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિવિધ સમાજના ધર્મગુરુઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને દેશની એકતા, ભાઈચારો તથા કોમી સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। અનેક આગેવાનો અને મહાનુભાવોએ રેલીને સંબોધિત કરી લોકોને દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો। 3.5 કિલોમીટરના સમગ્ર રૂટ દરમિયાન વિસ્તારના લોકો દ્વારા પણ રેલીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। અનેક સ્થળોએ રેલીમાં જોડાયેલા હજારો લોકોને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કોર્પોરેટર નાદિયા આસિફ ખાન પઠાણ જોલી તરફથી પણ તેમની કાર્યાલય નજીક તિરંગા યાત્રામાં જોડાયેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ધર્મગુરુઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ રેલીમાં જોડાયેલા લોકોને પાણી પીવડાવી સેવા કરવામાં આવી હતી। આ સમગ્ર તિરંગા યાત્રાએ સમાજ અને દેશ માટે એક સુંદર સંદેશ આપ્યો છે। ભેદભાવ ભૂલીને જ્યારે સૌ એક સાથે તિરંગા નીચે ઊભા થાય છે ત્યારે દેશની એકતાની શક્તિ વધુ મજબૂત બને છે। ધર્મ, સમાજ, રાજકીય વિચારધારા કે સંસ્થા અલગ હોઈ શકે પરંતુ દેશ સૌનો એક છે અને તિરંગો સૌનો ગૌરવ છે। એક ભારત શ્રેષ્ઠ ભારતનો આ સંદેશ આપ્યો। રિપોર્ટર શરીફ ખાનજી, અમદાવાદ। જેમ કે આજે 15મી ઓગસ્ટના દિવસે જે કે સરખેજ મદ્રસાથી લઈને વિશાલા સુધીની જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તે રેલી અત્યારે હાલમાં જુહાપુરા પહોંચી છે ને અત્યારે ટૂંક સમયમાં વિશાલા પહોંચવા જઈ રહી છે। તો અત્યારે હાલમાં જે વોલેન્ટિયર તરીકે જેમણે સારી ભૂમિકા નિભાવી છે અને સારી કામગીરી જે કરી છે તેમની સાથે અમે વાતચીત કરીશું। એ દાઉદભાઈ કોઠારી સાથે કે અમે શું કહેવા માંગશે આને લઈને? દાઉદભાઈ, શું કહેજો કે આજે જે રેલીનું આયોજન કર્યું ને અને વોલેન્ટિયર તરીકે તમે એક સારી ભૂમિકા પણ નિભાવી છે એને લઈને શું કહેવા માંગશો? બહુ સારું વ્યવસ્થા છે, બહુ સારી કરેલી છે। એના માટે સળંગ 15 દિવસથી મિટિંગો ચાલતી હતી અને આખરે આજે જે આપણે મેસેજ આપવાનો હતો એકતા ભાઈચારાનો એ મેસેજ આપણે સારી રીતે પહોંચાડી શક્યા છીએ। લોકો સૌ સાથે મળીને સહકારથી રેલીને સફળ બનાવી છે તે બદલ રેલીમાં આવવાવાળા તમામ લોકોને મારા તરફથી બધાને આભાર વ્યક્ત કરું છું। આ રેલીમાં કેટલા લોકો જોડાય છે દાઉદભાઈ, શું કહેશો? અને કેટલા સંસ્થાવાળા પણ આમાં જોડાય છે અને તમામ સમાજના લોકો પણ જોડાય છે એને લઈને શું કહેશો? આજે ભાઈચારાની પણ એક મિસાલ કાયમ કરવામાં આવી જુહાપુરા સરખેજ ફતેવાડીના તરફથી। આ રેલીની અંદર જુહાપુરા અને સરખેજના જેટલા બી એનજીઓ છે બધા એનજીઓ લગભગ મોટાભાગની સ્કૂલો અને વિવિધ ધર્મના શીખ ધર્મ, ઈસાઈ ધર્મ, ક્રિશ્ચન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ, ગાયત્રી પરિવાર, લગભગ બધા જ ધર્મના લોકો આમાં જોડાયા છે। બધા જ એનજીઓ અને બધી જ સ્કૂલો લગભગ 25 થી 30 સ્કૂલો આમાં જોડાઈ છે અને કમસે કમ 5 થી 7 હજારની પબ્લિક આજે આ રેલીમાં સામેલ થઈ અને રેલીને સફળ બનાવી છે અને બહુ જ સારો એક એકતાનો મેસેજ જે પૂરા ઇન્ડિયામાં પહોંચાડ્યો છે। જેમ કે અત્યારે અહીંયા આપણા વિસ્તારના મક્કમપુરા વોર્ડના
કોર્પોરેટરો પણ જોડાયા છે આ રેલીની અંદર, તો કોર્પોરેટર સાથે પણ અમે વાતચીત કરીશું શું કહેવા માંગશે આને લઈને. મક્તમપુરા અને સરખેજ વેજલપુર વિસ્તાર, જુહાપુરા વિસ્તારના, સંકલિતનગર વિસ્તારના આજે તમામ નગરજનો દ્વારા આજે યાત્રા કાઢવામાં આવી છે સ્વતંત્રતા દિવસના દિવસે. તો આજના દિવસે તમામ લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપીએ છીએ. તમામ ધર્મના લોકો, તમામ જાતિના લોકો, તમામ પ્રાંતના લોકો માત્ર ને માત્ર તિરંગાને ધર્મ માનીને તિરંગાના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છે. તો ફરી એકવાર તમામ લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જેમ કે બીજા પણ કોર્પોરેટર અહીંયા અમારી સાથે છે ત્યારે અને જે સોશિયલ વર્કર, જે MIM પાર્ટીના કાર્યકર્તા પણ છે, જે મક્તમપુરા વોર્ડથી ઇલેક્શન લડી ચૂક્યા છે પણ જો કે સદનસીબે હાર થઈ હતી, તેમની સાથે પણ અમે વાતચીત. શું કહેજો અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના ફજલો કરમથી જામિયા ઇબ્ને અબ્બાસ ના મુફ્તી રિઝવાન તારાપુરી સાહેબ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તિરંગા રેલી જુહાપુરાથી સરખેજથી જુહાપુરામાં રેલી કાઢવામાં આવી હતી. 1 મહિનાથી વોલેન્ટિયર કામ કર્યા છે, મહેનત કર્યા છે અને અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે જોઈ રહ્યા છીએ કે સરખેજથી લઈને જુહાપુરાના આખા રોડ ઉપર ફક્ત તિરંગા અને તિરંગા જ નજર આવે છે. જે વાત થઈ હતી તમામ ધર્મના જે ધર્મગુરુઓ છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો હાજર રહ્યા હતા અને આ રેલીને સફળ બનાવી હતી. આપણો એક જો વાક્ય છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો છે આદેશના સિપાહી, એ આજે સ્ફુરત થઈ રહ્યું છે. આવનાર સમયની અંદર આ જ રીતે જુહાપુરા સરખેજના લોકો આ જ રીતે કાર્યક્રમ કરશે અને હિન્દુ મુસ્લિમ એકતાને મજબૂત કરવાની કોશિશ કરશે. શું કહેશો આજે તિરંગા રેલીમાં કેટલા લોકો જોડાયા છે અને શું કહેશો आज ये 1857 से जो अंग्रेजों को भगाने के लिए कोई बोल नहीं सकता था हिंद छोड़ो, आज बहादुर शाह जफर ने रेशमी रुमाल की मुहिम चलाई थी. तब से लेकर अभी तक टीपू सुल्तान हो या ब्रिगेडियर अब्दुल हमीद हो, उनकी यादों में आज देश में तिरंगा यात्रा चल रही है. जो जूहापुरे से, सरखेज से तमाम धर्म के लोग जुड़े हैं, दिल की गहराइयों से सबको अभिनंदन देता हूं और ये भी कहूंगा नफरत मिटाओ, मोहब्बतें बढ़ाओ. ये तिरंगा ये बता रहा है, मानवता की बात कर रहा है. तिरंगा हमारी शान है, तिरंगा हमारी जान है, तिरंगा हमारी पहचान है. શું કહેશો? જો મતભેદ હોતો થઈ શકે છે પણ હમણાં થોડા સમય પહેલા તમારા કોર્પોરેશનમાં પણ હોબાળો થયો હતો, પણ આજે જ્યારે ભારત દેશની વાત આવે છે ત્યારે આજે તમામ લોકો તમે એક જ મંચ ઉપર દેખાઈ રહ્યા છો, તો એને લઈને પણ શું કહેશો? રાજકારણ એની જગ્યા છે, માનવતા માનવતાની જગ્યા છે, દેશ ભાવના એક જગ્યા છે और तिरंगा यात्रा एक तरफ છે. तिरंगा यात्रा જ બતાવે છે કે માનવતાનું અને तिरंगा एक शान है, शान देशની शान तिरंगा, पहचान हमारे सबकी एक पहचान, ये तिरंगा एक पहचान है. જેમ કે જે મુફ્તી સાહેબ છે જેમની તરફથી જે આયોજન કરવામાં આવ્યું હતું, અમે તેમની સાથે પણ અમે વાતચીત કરીશું. મુફ્તી साहब સાથે પણ बातचीत. क्या कहोगे मुफ्ती साहब, आज तिरंगा यात्रा का जो आयोजन करने आया मदरसे से और उसके आगेवानी में आपने पूरी तरह से हर चीज को कामयाब किया है, तो इसके बारे में क्या कहोगे? असल में हमारा जो मकसद था अल्हम्दुलिल्लाह वो मकसद कामयाब रहा. हमारा मकसद जो है सौहार्द और सद्भावना का मैसेज जो है पूरे देश के अंदर देना था. हमारा गुजरात का सबसे संवेदनशील इलाका जूहापुरा से हिंदू, मुसलमान, सिख, ईसाई और पारसी और तमाम धर्म के लोग यूनिटी होकर इस तिरंगा यात्रा को जिन्होंने निकाला और हाथ में पकड़ उसका जो है ध्वजारोहण किया, ये बहुत बड़ा जो है एकता और यूनिटी का पैगाम है और यही मकसद के लिए हमने ये तिरंगा रैली का आगाज किया था. अल्हम्दुलिल्लाह ये समापन की तरफ जा रहे हैं हम लोग. જેમ કે અત્યારે જે મહિલા કોર્પોરેટરો છે તે પણ અત્યારે હાલમાં તિરંગા યાત્રામાં સરખેજથી વિશાલા સુધીની જે કહેવાય ને 3.5 કિલોમીટરનો આ ડિસ્ટન્સ છે તેમાં પદયાત્રા જે કહેવાય ને ચાલીને આ રેલીમાં જોડાય છે અને એમની સાથે પણ અમે વાતચીત કરીશું. क्या कहोगे अभी तिरंगा यात्रा को लेकर? आप कॉर्पोरेटर हो, पहली टर्म्स जीते हो और आपकी कॉर्पोरेटर में आज पहली दफा इसी रैली का आयोजन किया, क्या कहोगे? मैं बस यही कहूंगी कि ये मुस्लिम समाज से आज एक एकता का प्रतीक है ये रैली, कि हिंदू, मुसलमान, सिख, ईसाई सभी भाई है और ये एक यूनिटी का एक पैगाम है कि सभी आइए अभी यहाँ पर हमारे साथ रैली में जुड़ने के लिए. और अभी हम लोग यहाँ पर एक ये तिरंगा यात्रा लेकर निकले हैं. 15 अगस्त के दिन योम आज़ादी का दिन है, तो जूहापुरा की, सरखेज की आवाम आज योम आज़ादी मना रही है.
જેમ કે બીજા પણ મહિલા કોર્પોરેટર નુરજહાબેન દિવાન જે છે એક સારા સોશિયલ વર્કર છે, વર્ષોથી સોશિયલ એક્ટિવિસ્ટ કરતા આવ્યા છે, પણ જો કહેવાય ને એમની આ પહેલી ટર્મ છે કોર્પોરેટરની, અને એ પહેલી ટર્મની અંદર આવી રીતના તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને હજારો લોકો જોડાયા છે, એના વિશે પણ અમે વાતચીત શું क्या कहोगे नूरजहाबाद आपकी पहली कॉर्पोरेटर के बने हो और पहली टर्म्स में आपकी हाजिरी में इस तरह से रैली का आयोजन किया है जुआपुरा सरखेज पचवाड़ी, क्या कहोगे इसको लेकर कैसा लग रहा है? देखिए बहुत खुशी की बात है, हिंदुस्तान के मुसलमान हमेशा वतन परस्त रहे हैं और वो जाके आज दिख रही है कि पूरे जुहापुरा के मुसलमान एक होके इस आज़ादी का ऐसा पर्व मना रहे हैं। और यह धर्म भी आए थे, धर्म हमारे साथ में ही थे, हिंदू मुस्लिम सिख ईसाई सभी धर्म के लोग शामिल थे। तो ये वतन जो है वो पूरे हिंदुस्तानियों का है, सभी का है। इस देश की जो मिट्टी है उसमें हम सभी का खून मिला हुआ है और हम सब मिल के इस पर्व को मनाते हैं। अगर हिंदुस्तान को कभी भी जरूरत पड़ी तो सबसे पहले सर हमारा कटेगा। थके वो भी हैं, हमारे मुफ्ती साहब ने अल्हम्दुलिल्लाह सबका इम्तिहान भी दे दिया है, कौन कितना चल सकता है, कितना दौड़ सकता है और कितना साथ दे सकता है। हम अल्हम्दुलिल्लाह अपने इम्तिहान में कामयाब भी हो चुके हैं। अब दो बातें सिर्फ अर्ज़ करनी है, वक्त भी बहुत मुख्तसर है। पहली बात तो ये है कि जो ये मुल्क है हमका, हमारा हिंदुस्तान, ये किसी ने हमको थाली में सजा कर नहीं दिया। कोई समझता हो कि थाली में सजा कर दस्तरखान बिछा कर हमको दिया है, वो अपना जहन साफ कर ले। हम 250 साल तक गुलाम रहे और हमारे जो बुजुर्ग हैं, उलमा हैं,